આઈઓસીની ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલ ચોરવાનું કૌભાંડ પકડાયું। વડોદરા નજીક આવેલા રિફાઇનરી વિવિધ ઓઇલનું ઉત્પાદન કરી કાચું તેમજ પેટ્રોલ ડીઝલ ટેન્કર દ્વારા તેમજ ટ્રેનમાં માધ્યમથી મોકલવામાં આવે છે, ત્યારે આઈઓસીની ટેન્કરમાં ફર્નેસ ઓઇલ ટેન્કરમાંથી કાઢવાનું સુવ્યવસ્થિત કૌભાંડ વડોદરા શહેરની પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે તેમજ સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી રાજ્ય સરકારની વિજિલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગુનાહિત પ્રવૃત્તિના સ્થળેથી જ સંચાલક જયસિંહ જાડેજા રહેવાને છાણીને અટક કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર નવવગનસિંહ ચુડાસમા સુવ્યવસ્થિત ચોરીનું કૌભાંડ ચલાવતા હોવાનું સ્ટેટ વિજિલન્સ જાણ કરી હતી। તે આધારે રેડ કરી 36 ટન કુર્નેસ ઓઇલ 3 ટેન્કરો એમ કુલ મળીને અંદાજી 24 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને આરોપીની અટક કરી હતી। વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે પ્રશ્નાર્થ એવો થાય છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય તો શહેર પોલીસની કામગીરી પર વધુ એક પ્રશ્નાર્થ મુકાયા છે। એનસીસી રેલી વડોદરાની એનસીસી કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિનની ઉજવણી જનજાગૃતિના ભાગરૂપે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ એનસીસીની ત્રણેય પાંખો દ્વારા શાળાના કોલેજના વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે જોઈ વિશ્વ વસ્તી દિન અને વધતી વસ્તીને અંકુશમાં રાખવા માટે અનોખો સંદેશો આપ્યો હતો। ત્યારે એનસીસીના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કેડેટ તરીકે જોડાયા હોવાનું ગૌરવ છે, ત્યારે તમામ જોડાયેલા એનસીસી કેडेटों धन्यवाद पात्र है। जी सर, हम लोग ये रैली 11 तारीख को जुलाई में कंडक्ट कर रहा है। वर्ल्ड पॉपुलेशन डे के नाम पे कंडक्ट कर रहा है। वर्ल्ड से पॉपुलेशन कम से कम करे, इसी के नाते में हम ये रैली कंडक्ट किया है। हम दो हमारा एक, कम से कम एक ही है, दो नहीं है। थैंक यू वेरी मच। क्या नाम है पूरा सर आपका? मेरा नाम MW गणेश फ्रॉम इंडियन एयरफोर्स, नंबर 1 गुजरात एयर एनसीसी का। थैंक यू। जी बताइए आज की जी, आज नंबर 1 गुजरात एयर स्क्वाड्रन के कैडेट्स ने एनसीसी के नेवल विंग और आर्मी विंग के कैडेट्स के साथ मिलकर 11 जुलाई को एक रैली हमने ऑर्गेनाइज की थी, जिसका वर्ल्ड पॉपुलेशन डे के ऊपर हमारा स्लोगन था जानकारी बढ़ाओ, आबादी घटाओ। ये रैली इसलिए कंडक्ट की गई, आज हम देख रहे हैं कि हमारे देश में, भारत में आबादी बहुत बढ़ती जा रही है। आज हमारी जनसंख्या 125 करोड़ है। हम दुनिया के दूसरे नंबर के देश है जिसकी सबसे ज्यादा आबादी है। पेट्रोल ચોરી કૌભાંડ તાજેતરમાં 10 સપ્તાહ સ્ટેટ વિજિલન્સ સ્ટાફે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું। ત્યાં ગત રાત્રે પેટ્રોલિંગ રહેલ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલનું ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું અને 2 આરોપીઓને 31 લાખના મુદ્દા માલ સાથે દબોચી લીધા હતા। ખાવડી રિલાયન્સમાંથી પેટ્રોલ ભરીને મહુવા રિલાયન્સમાં પેટ્રોલ ઠાલવવાનું હતું, જે ડ્રાઈવર અને ક્લીનર બારોબાર ઊભું રાખીને ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે મોડી રાત્રે ખાનગી વાહનના પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી રાહે હકીકત મળી હતી કે રેલનગર વિસ્તારની આગળ આવેલ સંતોષીનગર વિસ્તારમાં એક રિલાયન્સ કંપનીના ટેન્કરમાંથી અમુક લોકો પેટ્રોલની ચોરી કરી રહ્યા છે। આવી બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો। દરોડો દરમિયાન ટેન્કરનો ડ્રાઈવર અને ક્લીનર પ્રવીણ રાણા ડાંગર અને ધવલ ધીરુ ડાંગર બંને રિલાયન્સ કંપનીના ટેન્કરમાંથી સીલ તોડીને પેટ્રોલની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એમાં ગઈકાલે અમે જંકશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન હકીકત મળેલ કે ભાઈ સંતોષીનગરમાં એક રિલાયન્સનું ટેન્કર ઊભું છે અને એ ટેન્કરમાંથી પેટ્રોલ કાઢવામાં આવે છે। એટલે અમે તાત્કાલિક ત્યાં ગયા તો ડ્રાઈવર અને ક્લીનર 2 જણા કેરબામાં પેટ્રોલ કાઢતા હતા અને એક 35 લીટરનો કેરબો ભર્યો હતો અને બીજો ભરવાની તૈયારી હતી। ત્યાં અમે પહોંચી ગયા અને 20,000 લીટર પેટ્રોલ ભરેલું હતું ટેન્કરમાં, એના સીલ તોડી અને ખોલી અને એમાં પેટ્રોલ લેતા હતા અને આ ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરને ખાવડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી ભરીને મહુવા રિલાયન્સનો પેટ્રોલ પંપ છે ત્યાં ખાલી કરવા જવા માટે મોકલેલા, પણ રસ્તામાં સંતોષીનગરમાં ટેન્કર લઈ જાય અને ત્યાંથી પેટ્રોલ કાઢી લઈ અને ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોય તો IPC 407-114 મુજબ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી। કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો। થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લાના તથા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલા પૂર પ્રકોપને લીધે હાહાકાર મચી ગયો હતો અને અનેક પરિવારના માળા પીંખાઈ ગયા હતા।
ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સહાય કે રાહત પેકેજ જાહેર કરવામાં નહીં આવતા કોંગ્રેસ દ્વારા રાજકોટના કોર્પોરેશન ચોક ખાતે ગુજરાત સરકારના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તને લીધે આ કાર્યક્રમ સફળતા મળી ન હતી અને તમામ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં પૂર પ્રકોપને લીધે સૌથી વધુ નુકસાન થયું હતું અને લોકો હાલની તકે સહાય માટે આજીજી કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અમરેલી ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત સરકારની કેટલીક નિર્દયતા દાખવી રહી છે તે વાત લોકો સુધી પહોંચાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પુતળા દહનના કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો, જેથી કોંગ્રેસ કાર્યકરોએ કાગળ અને ઘાસ સળગાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જે કાર્યક્રમ માત્ર નર્યું નાટક સાબિત થયું હતું. વિરોધ દર્શાવી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં પૂર પ્રકોપને નિર્દેશન કરવા ગયેલા મુખ્યમંત્રી ઉપર ક્રૂડ પેકેટ ફેંકીને જાણે ભીખ આપતા હોય તેવું સાબિત કરી રહ્યા છે. તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ પ્રજાનોને ભૂલી ગયા છે. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય રૂપે એક ચેક પણ રિટર્ન થતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે અમરેલી માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને લોકોને પ્રાથમિક જીવન જરૂરિયાતની સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અમરેલીમાં આટલું પૂર હોનારત આવી, આટલો વરસાદ પડ્યો તો આજની તારીખે એ લોકોના કોઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટોટલી ફેલ ગયું છે. એ લોકોએ કોઈ પણ જાતની રાહત કામગીરી નહીં, કોઈ પણ પેકેજ નથી કર્યું ને એ લોકોની 108 કે જે 4 108 એ વરસાદ દરમિયાન પણ બંધ હતી. તો આમ આપણે એવી વાતો કરી કે લોકોને 108 છે તરત જ સહાયતા મળે છે, એની બદલે આજે 108 જો 4 બંધ હોય જે અમે લોકોએ નજર નિહાળેલું છે ને ફૂડ પેકેટ્સ પણ આજે મુખ્યમંત્રી જેવા ઉપરથી નાખે તમે એક પેકેજ જાહેર કરો. અમરેલી છે તો એ આપણું સૌરાષ્ટ્રનું, આજે આપણા મુખ્યમંત્રી પણ અહીંના હતા, હવે વડાપ્રધાન ત્યાં, તો એની એવી જવાબદારી વહી ગઈ છે કે આજે ગુજરાતની ભૂલી જ ગયા છે. તો એમાં અમરેલી જિલ્લામાં તમે પોતે જ જઈને ત્યાંની પરિસ્થિતિ ખરેખર નિહાળો કે અમરેલીની પરિસ્થિતિ કેવી છે. ગામડાઓની જાહેરાતો જ કરવામાં આવી છે, ચેક પણ રિટર્ન થયા છે. જે આપ જો કે કોઈ એના જાહેરાત હોય છે એના ચેક પણ રિટર્ન થયા છે. સરકારના ચેક રિટર્ન થાય તો લોકોને ભરોસો કેવી રીતના રહે? બેંક ઓફ ઇન્ડિયાનું ગુપ્ત મોક ડ્રીલ સફળ. ભારતના રાષ્ટ્રીયકૃત બેંક ઓફ ઇન્ડિયાની રાવપુરા શાખાની કચેરીમાં આજે સવારે સલામતીની વ્યવસ્થા બરાબર છે કે નહીં તેમજ આકસ્મિક બનાવો પ્રસંગે બચાવ કામગીરી યોગ્ય થાય છે કે કેમ તેની ચકાસણીના ભાગરૂપે રાવપુરા શાખામાં અતિ ગુપ્ત રીતે કોઈને પણ મોક ડ્રીલની જાણ ન થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલ મહદ અંશે સફળ રહ્યું હતું. ત્યારે બેંક ઓફ ઇન્ડિયાની આ પહેલને સ્વીકારી અભિનંદનને પાત્ર ગણી અન્ય બેંકોએ પણ કટોકટીના સમય માટે તૈયાર રહેવું જોઈએ. ये एक्चुअली mock drill we are doing here in case of any problem. In case of any problem, the man can be rooted out. This is a mock drill being carried out by our security officer with the coordination of the district authorities. कितने लोग अंदर फंसे हैं? आपके साथ और कितने फंसे हुए? 2 लोग थे. कैसे निकले? सिक्योरिटी वालों ने निकाला. नहीं, हमारा बैंक का गाइडलाइन होता है कि हर 6 महीने में हमको ड्रिल लेनी होती है. तो ये क्योंकि हाई राइज बिल्डिंग है मोर देन 15 मीटर्स, तो हमने गवर्नमेंट के साथ टाइप करके फायर डिपार्टमेंट पुलिस डिपार्टमेंट के साथ टाइप करके हमने ऑर्गेनाइज किया था. आर्टिफिशियल सिनेरियो क्रिएट किया कि हम एक फर्स्ट फ्लोर पे हमारा फॉगिंग हुआ. हमने हर एक फ्लोर पे 2-2 फ्लोर मार्शल्स अपॉइंट कर लिए थे और उनको बोला था कि आप, ये हमारा तरफ से प्लानिंग था कि आप अपने अपने फ्लोर में इवैक्यूएशन देखोगे. जैसे ये फर्स्ट फ्लोर पे थे कोई कहीं के, तो जब ये आर्टिफिशियल फॉगिंग हुआ तो फायर अलार्म सिस्टम बजा, उसका इवैक्यूएशन ड्रिल स्टार्ट हुआ. सबने अपने अपने फ्लोर का ले लिया और बाकी तो ये गवर्नमेंट का रिस्पॉन्स तो आपने देख ही लिया. बस इस तरीके से ड्रिल कर दिया. आप निहाल सिटी लाइन न्यूज चैनल. आ હતા આજના મુખ્ય સમાચારો.